સૌથી પહેલા વાત વરસી રહેલા સાર્વત્રિક વરસાદની। હાલમાં તો સૌરાષ્ટ્રભરમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। સૌરાષ્ટ્રભરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે। ભાવનગર જિલ્લામાં હાલ તો સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉમરાળા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। રંગોળા, દેવળિયા, ભૂતિયામાં પણ વરસાદની શરૂઆત થઈ છે, તો આ તરફ હળમતિયા, ગઢુલા, પરવાળા, ઘોઘી, ભડી, ભંડારિયા આ તમામ વિસ્તારો એવા છે જ્યાં વરસાદની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। જો કે વરસાદ વરસવાની સાથોસાથ સ્થાનિક નદીઓમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ મજેઠિયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદ છે, ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જી જણાવી દઉં, ભાવનગર જિલ્લામાં ચોમાસું હવે સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા પંથકની જો વાત કરવામાં આવે તો ઉમરાળા તાલુકા પંથકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે જ ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો દેવળિયા, ભૂતિયા, હળમતિયા, ગઢુલા, લીમડા, પરવાળા સહિતના જે વિસ્તારો છે, ગામડાના વિસ્તારો છે કે જ્યાં મેઘરાજાના મંડાણ થયા છે। મોડી રાત્રિથી જ વરસાદ છે તે શરૂ થયો હતો અને આ સાથે જ હાલ પણ જે ઉમરાળા તાલુકા છે ત્યાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા હોય છે, તળાવ હોય છે કે જેમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદ, એવામાં ઉમરાળા પંથકમાં હાલ તો સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે।